વિડીયો બનાવી છે એ જેવું છે. વિડીયો તો રાજુ બહુ મસ્ત સરસ બની ગયો છે. વાત તો સહી है. પણ હવે પેલા વાળો હાથો બીજા વાળો મસ્ત બને માછલી તો ઘણું મસ્ત બને. તો પણ હવે હું શું કહું કે આપડા જો દૂધ લઈ આયા, કપડા મૂકવી દીધા, માછલી ઘરે સાફ થઈ ગયું, તો ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે. તો હવે આગળ કરશું શું આપણે? સાચી વાત. વિડીયો ચેનલ તો બનાવી દીધી છે આપણે ચાલુ કરવામાં, પણ હવે ચેનલ ચલાવી કેમ નહીં? કેમ નહીં ચલાવી? આઈડિયા કે ઘરનું કામ બાકી છે નહીં, વાસણ તો ધોવાના તમે ધોઈ નાખ્યા હોય, ખાવાનું બનાવતા આવડતું નહીં. ये क्या बात करता है यार. ચેટ જીપીટી ChatGPT માં ભણવાનું થાય, આ બધું ના થાય. એવું થોડું હોય, પૂછવામાં જાય છે. ચેટ જીપીટી આપને કોક તો આન્સર આપશે ને. ChatGPT સ્ટોરી તો આપી શકે. મેં 2-3 વિડીયો જોયા હતા. તો આજે એવું ટ્રાય કરીશું કઈ હા એ જ આજે એવું ટ્રાય કરીએ આપણે. જેવું થાય એવું. નવું જ છે ને. પૂછવાનું ચેટ જીપીટી શું પૂછવાનું? હું તો લખો. આજે તમે આમ કરીને લેપટોપ ચાલુ કર્યું અને બધું જે તમે કરતા હતા એ શું હતું? હે જીપીટી, હે જીપીટી, કરિપ્ટા ગાઈસ ઇઝ સ્પેલિંગ મિસ્ટેક જોવા દેજો, માફ કરી દેજો. two people, 1 male and 1 female. two female, I am male. ઓકે ઓકે. તો હવે આમાં જે બી આવશે એમાં મેલ નો રોલ તમે કરશો, ફિમેલ નો હું કરીશ, બરોબર છે? ઓકે ઓકે, આઈ એમ રેડી. अभी मजा आएगा ना भिड़ो. ChatGPT સમજે તો સારું છે. चैट जीपीटी सब कुछ समझता है रे बाबा. Look, male, female and child. ઓકે. સો આમાં શું છે? ગુજરાતી કોમેડી સ્ક્રિપ્ટ, ટાઇટલ ફોન કાંઈ છે? છે. વેર ઇઝ ફોન? ફોન ક્યાં છે? એમાં ભાઈ રમેશભાઈ જે આપણા કિંજલ ભાભી, કાંતાબેન આપણે બનીશું. સ્માર્ટ બટ સરકાસ્ટિક વાઇફ. ઓકે. દેર સીન હોલ, આપણે ઘરમાં એક હોલ તો આપેલો છે ભગવાનની દયાથી. હવે એમાં શું કીધું છે? રમેશભાઈને શું કરવાનું છે? અરે કાંતાબેન, મારો ફોન ક્યાં છે? આખા ઘરમાં નથી મળી રહ્યો. કાંતાબેન કામ કરતી કરતી, અરે 1 મિનિટ શાંતિ નથી આપતા. ગઈકાલે તો ચપ્પલ ફ્રીજમાં મૂકી દીધી હતી. આજે કોઈ નવું તો નહીં કર્યું હોય ને? ચિંટુ પપ્પા તમારો ફોન તમારા હાથમાં જ છે. આખી સ્ક્રિપ્ટ છે જો ગાઈઝ. હવે આપણે આના ઉપર એક્ટિંગ કરીશું. ChatGPT એનું કામ કરી દીધું છે. શું લાગે આપણે થઈ જશે? થઈ જશે ના જેમ થાય. આખી સ્ક્રિપ્ટ કંઈક એવી છે કે ફોન ખોવાઈ જાય છે કે ફોન ક્યાં છે એવું કંઈક છે, અને વાઈફ થોડીક સરકેસ્ટિક વેમાં વાતો કરે છે અને કાકા ભૂલી જાય છે, બધું એવું કંઈક છે. આમના ચેલેન્જ પ્રમાણે એ હસબન્ડ બનશે, હું વાઈફ બનીશ. જો મારા મમ્મી પપ્પા આ વિડીયો જોવો તો મને મારે નહીં, અને એમના હસબન્ડ એમને ના મારે. कारिंग टेक राधे भैया गए काम से. ચિંટુનો એક રોલ આપેલો છે, પણ અમારો ચિંટુ તમે જોઈ શકો છો. છોડી દેજો સીધા મારા ગજ નહીં વાગે તમારા. અમારો ચિંટુ છે એ આ રોલ કરાવડાવે એવો છે, રોલ કરશે નહીં, રોલ નહીં કરે. એટલે આપણે કંઈક એ રીતનું કરીશું, સેટિંગ બેટિંગ ગુજરાતી છીએ, કંઈક ને કંઈક તો જુગાડ કરીશું. ચાલો મળીએ, પહેલાં તૈયાર થોડાક થઈ જઈએ, થોડોક વેશભૂષા કરવી પડશે આમાં. તો વિચાર્યું છે કિંજલ ભાભી, આપણા રમેશભાઈ ને, રમેશભાઈ છોકરાઓના કપડાં પહેરવામાં ગોતી રહ્યા છે. હું પૂરેપૂરું તો એવું નહીં પહેરું, પણ દુપટ્ટાથી આપણે કરી દઈશું. એક્ટિંગ ઉપર વિશ્વાસ છે મને મારા.
કરી દઈશ, તમને એવું ફીલ તો થઈ જશે કે કાંતાબેન જ બોલે છે. अरे कहना क्या चाहते हो? તો આ 2-3 સિલેક્ટ કર્યા છે. એક આ દુપટ્ટો, આ કદાચ આના ઉપર વધારે સૂટ થશે. આમાંથી ગાઈસ તમે લોકો કમેન્ટ કરજો કે આમાંથી કયો સૂટ થાય એવો હતો અને કેવો સૂટ થાય નવો. પણ અત્યાર માટે આપણે આ વાળો લઈશું, લાંબો છે. હા આ વાળો લઈશું ગાઈસ. ઓકે, તો અમે આ લઈશું. અને રમેશભાઈ શું પહેરે છે? રમેશભાઈ બ્લેક પેન્ટ ને ટી-શર્ટ. બ્લેક પેન્ટ ને ટી-શર્ટ પહેરવામાં આવવાનું છે રમેશભાઈથી. ચિંટુ તો એમનો આવી રહ્યો. ચિંટુ આવશે પણ ખાલી આવતો જતો રહેશે. ચિંટુ ફોનમાં બિઝી છે, પછી મળીએ. તો ગાઈસ આ પહેરીને આવી ગયા છે. આ मजा नहीं आ रहा है. તો મેં કીધું કે થોડુંક રમેશભાઈ નામ છે તો એ પ્રમાણે આ શર્ટ થોડોક આમ નહીં સારો લાગતો, રમેશભાઈ બનવા માટે શર્ટ જોઈએ એટલે થોડોક શર્ટ છે. ઓકે, આ ટી શર્ટ છે. ઓકે, सॉरी. તો આપણે હવે એમને હેલ્પ કરીશું આ ગોતવા માટે. કયું શર્ટ પહેરવું? તો ભલે ભાઈ આપણા ભાભી રમેશભાઈ બની રહ્યા છે, પણ રિયલ લાઈફમાં તો છે છોકરી. એટલે ભાઈ એમને ટાઈમ એટલો જ લગાવ્યો છે સિલેક્ટ કરવા માટે કે કયો શર્ટ પહેરવો, અને એમણે આ શર્ટ ગોત્યો છે ફાઇનલી. હવે પહેરીને જોઈશું કેવો લાગે છે. ઉપર જ પહેરલો. મારા કાંતાબેન રેડી થઈ ગયા છે, એટલે ગાઈસ પણ હજી કાંતાબેનને કપડાં તો આવી ગયા પણ અવાજ નહીં આવ્યો. અવાજનું પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. અલી કોંતા મારો ફોન જો મૂક્યો હતી. અલી કોંતા અલી કોંતા મારો ફોન અલા પણ એમ નહીં, અલી કોંતા મરતા હોય એવી રીતે નહીં, આમ થોડોક આમ અલી કોંતા અલી કોંતા અલી કોંતા. અલા શું તમે એમને બીજે છો. અલી કોંતા મારો ફોન થી જો મૂકી દીધો. થોડીક અમને રિહર્સલ કરાવવી પડશે. A few moments later. કોંતા એ કોંતા આ હોભળતી જ નહીં મારી હારી. કઈ નહીં બોલાવું તોય હોભળતી નહીં. એ Lights, camera, action. કોંતા એ કોંતા આ ઓને કઈ નો બોલાવું હોભળતી જ નહીં મારી હારી. હું કરે છે ઘરમાં? તાણા મારું ટિફિન તૈયાર થયું કે નહીં? કોંતા હોભળતી જ નહીં. ચિંટુ એ ચિંટુ આએ મારો આરો ફોનમાં પડ્યો. હું જાઉં તને કોમે. તારી માને કહી દેજે કે જો મારો બાપુ કોમે. જો મારો ફોન જોતો જ નહીં. હા હવે બૈરો મળે ને એટલે ત્રાસી છે. આ ત્રાસી હવે ફોને હું ભૂલી જો ઘરમાં. હવે એ તો આવશે નહીં બાપ, મારે જ જવું પડશે લેવા. રેડા તને લઈ આવીએ ફોન. હું આવા બૈરો મળે ને કંટાળી ગયા અમે તો. રેડો બૈરો મળ્યો હોય ને એટલે તો કંટાળી જવાય. કોંતા એ કોંતા ચો જઈ લીધું? આ મારો ફોન થી જો મૂકી દીધો. જડતો જ નહીં મારો ફોન. કાલી હવારની રહોડામાં તો ટીચરલી રહી હે. ચો જઈ બહાર આઈ નીકળતો. આ મારો ફોન જો અલી મારું મોડું થાય છે. લી જલ્દી કર ને કોંતા. ઓલી આ હું કરું છું? અલી હું કરું છું? વાપડી છે કે નહીં વાપડતી? મારો ઓફિસ જવાનું હોય ને તારે મેં મારો ફોન જો મૂકી દીધો. મને તમારા ફોનની શું ખબર હોય?
તાણ અત્યારે મારા ડોકલા ફોનની ખબર હોય મારા હેડફોન નાખીને સાંભળવું પડે છે અત્યારે તારા ફોનમાં હું જોઉં છું અલા હું એક એપિસોડ જોતી હતી હું ખાવાનું બનાવવાનું જોતી હતી પણ આવી ગયો તો અંદર રિટર્ન કોડ રાજ્યો કરેલો છે હવે પારિવારિક વિડિયોઝ બનાવે છે એમાં રાજ્યો છે વળી નવરો તે તું બધાના વિડિયો જોઈ રહી છે ઓય એમાં કઈ નહીં કહેવાનું હું સારા વિડિયોઝ બનાવે છે તો ખાવાનું બનાય ફટાફટ ખાવાનું બનાય મારો મોડું થાય છે બીજી જો કે શું મારો ફોન આલ પહેલા તું મારો ફોન ઓઢ્યાલ તમારા ફોનની કઈ ખબર બરાબર છે તમારો ફોન કાલે અહીંયા કચો વાળતી હતી ત્યારે અહીંયાથી નીકળ્યો તો સોફા નીચેથી તો તમે ન્યા જઈને જો તો તમન બૈરાના મે હું કરવા લાયા છીએ ઘરના કામ કરવા માટે તો લાયા છીએ આના સિવાય કામ છે મારી જિંદગીમાં કઈ મારી જિંદગી શું છે આમાં આટલી તો સારી જિંદગી આલી હતા ને ટિફિન બનાવો તો નકર પછી એમ કે ટિફિન ના બનાવો મારો ફોન જો પડ્યો મને મારો ફોન કહી દે જોઈ લો ને આવશે કે મારે જ બધી લેવું પડશે અલ્યા ચિંટુડા મારો ફોન જોયો તો નથી એ તારી માં જેવો શું તો હા તો સાચું કહેતી હતી લેવો જ પડે છે ફોન તો હેલો તમારો ટિફિન લેતા જાઓ હા લેતો જાઉં છું હેલો તમારો ટિફિન અલી કોણતા એ હું છે ના કોઈ નહીં હો પાછું પેલી પૂછે તો પાછી ગરમ થઈ જશે હા રે ચાવી તો મારી ખિસ્સામાં જ છે હા કોણતા બુજાવતાણ અલા હમણો આ તમે શર્ટના બટન તો જુઓ શું કર્યું છે તમે આવો બહાર આવો પહેરીને જશો ઓલ્યા આ તારામ ને તારામ તું આખો દાડો મગજ ખાઈ જઈશ મારું હવે પાછું ચાલુ ના કરશો હું પાછી ચાલુ કરું હા એ તો હું ગાડીમાં સીધા કરી દે આવજે અલા કરીને તો જાઓ જય માતાજી એ તો ગાડીમાં સીધા કરી લે જય માતાજી જય માતાજી બટન હરખો કરવો પડશે ઘરમાંથી તો એમને નીકળી જશું આજકાલનો બહેરણ તો કોઈ કહેવાય નહીં કોઈ બોલાય નહીં હવે હોજે ઘેર આવું ને એટલે કોક લાવવું પડશે નકર પાછી મોનશે નહીં મોઢું ફૂલાઈને ફરશે આખો દાડો આજકાલનો બહેરો તો બાપા સારું કરજો खत्म बाय बाय Hey guys, hope you like this video. હા તમને અમારી આ નાની એવી સ્ટોરી રમેશભાઈ અને કાંતાબેનની જુગલબંધી કેવી લાગી એ તમે અમને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો અને તમે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને અમને આવો સપોર્ટ કરતા રહો તો અમે તમારી માટે આવા નવા વિડીયો લાવતા રહીએ થેન્ક યુ